છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 23-10-20 પબ્લિક 2023ના કામના કાચા આરોપી સંદીપભાઈ રમેશભાઈ રાજપૂત, જે અત્રેની જેલમાં 9/11/2023ના રોજ ડુપ્લિકેટ કચેરી કૌભાંડમાં આરોપી તરીકે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબના હુકમથી અત્રેની જેલમાં દાખલ થયેલ હતા. જે બાદ બીજા કેસના કામે 12/11/2023ના રોજ દાહોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સાહેબને વધુ તપાસમાં સોંપેલ. ત્યાં પણ આવો જ કેસ સાથે સેકન્ડ કેસ સાથે પરત અત્રેની જેલમાં 24/11/2023ના રોજ દાખલ થયેલ. જે બાદથી મજકૂર આરોપી અત્રેની જેલમાં હતા. મજકૂર આરોપીને સામાન્ય બીમારી સબબ આપણે જેલમાં ડૉક્ટર આવતા તેઓ તપાસતા, અન્ય કોઈ ગંભીર બીમારીની રજૂઆત હતી નહીં. ગઈકાલે આશરે 17:40 આસપાસ આરોપી અમારી ઓફિસમાં આવીને અમને રજૂઆત કરેલ કે સાહેબ મને છાતીમાં ગભરામણ થાય, દુખાવો જેવું લાગે, તો સર મારો જાપ્તો માગો ને. એટલે એને સહેજ પરસેવો વરેલો જોતાં આપણે ગંભીરતા સમજીને પોલીસ જાપ્તો ન માગીને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી જેલના કર્મચારી હાજર સ્ટાફમાં સુબેદાર કક્ષાના જેલ જાપ્તા સાથે જેલના વાહનમાં એને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ હતા. જ્યાંથી આશરે 18-25 કલાકે ટેલિફોનિક વર્દીથી અમને સુબેદારે જાણ કરેલ કે ફરજ પરના ડૉક્ટર બેને મજકૂર આરોપીને મરણ ગયેલાનું જાહેર કરેલ છે. અહીંથી લઈ ગયા બાદ પણ માનવતાના ધોરણે અમે એમના પરિવારને જાણ કરેલ હતી કે 17:45 અહીંથી લઈ ગયા હતા. 18 કલાક આસપાસ એના પરિવારને ફોન કરીને જાણ કરી કે તમારા પતિને તબિયત નાજુક હોય, સિવિલ મોકલેલ છે. જે બાદ અવસાન બાદને અમને વર્દી સિવિલ હોસ્પિટલથી મળતા અમે ફરી એમના પરિવારને જાણ કરી રાતે એના પરિવાર આવેલા, એમને મળેલા અને સત્ય હકીકતથી વાકેફ કરેલા. આરોપી ડુપ્લિકેટ કચેરી કૌભાંડના આરોપી હતા. દાહોદ ખાતેના પણ એના પર કેસ હતો અને અત્રે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પણ એ જ કેસ હતો. અગાઉ આવું કોઈ જાતનું એ લોકો રજૂઆત કરેલી બીમાર થયા હોય આવું જેવું? ના, એવું રેકોર્ડ ઉપર નથી. આપણે જેલના ડૉક્ટરો અહીંયા જેલે આવતા હોય સિવિલ હોસ્પિટલથી, તો એની પાસેથી એ સારવાર લેતા એના જે કેસ પેપર છે આપણી પાસે ઉપલબ્ધ છે. આની સાથે ગઈકાલે કોઈ અન્ય આરોપી આ રીતે કોઈ દાખલ કરવામાં આવ્યો એવું કંઈ છે? બીજા એક અન્ય આરોપી રાજેન્દ્રસિંહ, એને તાવની બીમારી હતી અને એને પણ આપણે રાત્રિના જેલ પોલીસ જાપ્તા સાથે સારવાર માટે મોકલી આપેલ. ત્યાંથી આરએમઓ સાહેબની ભલામણથી એને એસએસજી હોસ્પિટલ વડોદરા રાતે સારવાર અર્થે રિફર કરેલ છે. સંદીપ રાજપૂત જેનું અવસાન થયું છે, જી, દિવસ દરમિયાન સ્વસ્થ હતા, એમને કેટલીક રમતો પણ રમી હતી? જી, દિવસ દરમિયાન વોકિંગ કરે, એનું જે બોડી લેંગ્વેજ ને બધું આમ તંદુરસ્ત જ હતું. પણ આપણે છેલ્લા ઘણા સમયથી ભારત દેશમાં જોઈ રહ્યા છે કે અકસ્માતે આ હાર્ટ એટેક આવતા હોય છે. તો મારું માનવું એવું છે કે આનું અવસાનનું કારણ હાર્ટ એટેક જ હોય. અને બાકી વિશેષ તો એના પીએમ રિપોર્ટ અર્થે લઈ ગયા છે અને જે કાંઈ માહિતી મળશે એ આપ સર્વેને જાણ કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. એમાં સાહેબ કાલે ગરમી પણ વધારે હતી, તો સુવિધા કેવી છે જેલની અંદર? આપણે દરેક બેરેકોમાં પંખાની સુવિધા છે, નાની ખોલ્યું છે, આપણે જ્યાં મારી ઓફિસ છે એવડી ખોલ્યું છે, અને આરો પ્લાન્ટ છે, કુલર છે, ઠંડુ પાણીની સુવિધા છે, શુદ્ધ પાણીની સુવિધા છે. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરો, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીજ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર.
છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.